વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ ઉર્મી સ્કૂલ સમા વડોદરા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે સમા સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, રિક્ષા ચાલકો તથા સ્કૂલ વાનના ચાલકો માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અધિકારીઓએ ટ્રાફિક નિયમોના પાલનથી અકસ્માત અટકાવી શકાય છે અને પોતાને તેમજ અન્ય લોકોના જીવ પણ બચાવી શકાય છે તે અંગે સમજણ આપી હતી। કાર્યક્રમ દરમિયાન હેલ્મેટનો ઉપયોગ, સીટ બેલ્ટ બાંધવાની ફરજિયાત, ઓવર સ્પીડથી થતા જોખમ તેમજ સ્કૂલ વાહનોમાં સુરક્ષાના ધોરણો જાળવણીની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમર વેકેશન પછી શાળા કોલેજો ફરીથી શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમ એક્ટિવિટી માટે પરત ફરેલા છે। તેઓના સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ હંમેશા સતર્ક રહ્યું છે। આજે એક કાર્યક્રમમાં સ્કૂલના મેનેજમેન્ટ, સ્કૂલના શિક્ષકો, વાલીઓ, બસ ઓપરેટરો, ઓટો રિક્ષા અને ટેમ્પા ઓપરેટરો અને તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી એમના સુરક્ષા અંગેના કેટલાક મુદ્દાઓને જે ચર્ચા કરી છે। આપણા પ્રયાસ છે કે ચિલ્ડ્રનની સુરક્ષા બની રહે તે માટે ચાઇલ્ડ સેન્ટ્રિક સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવે। તેના ભાગરૂપે સ્કૂલ દ્વારા ઓપરેટ કરતા તમામ બસ સુરક્ષા સંબંધિત ગેજેટ્સથી સુસજ્જિત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ મુજબ ઓપરેટ કરે અને સાથે સાથે ટેમ્પો, ઓટો રિક્ષા ઓવરલોડિંગ ન કરે અને વાલીઓ જ્યારે બાળકોને છોડવા માટે આવે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર ફરવું એવા કિસ્સો ન બને, જેથી કરીને વડોદરા શહેરના દરેક બાળકનું સુરક્ષા બની રહે અને જ્યારે તેઓ સ્કૂલથી નીકળે એક જવાબદાર નાગરિક બનીને દેશ નિર્માણ પોતાના યોગદાન આપી શકે એવા આદર્શ નાગરિક બને તે દિશામાં આપણા પ્રયાસ કરી રહ્યા છીએ।